જય માતાજી મિત્રો, ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણે જે અગિયારી કરીએ છીએ તેની વધેલી રાખનું શું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી કઈ ભૂલો આપણને નુકસાન કરી શકે છે તે જાણવું ખૂબ જરૂરી છે। આ સાથે જ પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ચોખા, અખંડ જ્યોતની વધેલી વાટ અને તેલનું શું કરવું જોઈએ તે વિશે પણ લોકો અજાણતા ઘણી મોટી ભૂલો કરતા હોય છે, જેના કારણે માતાજીની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી। આ સિવાય નવરાત્રિમાં ઉગારેલા જવ એટલે કે જવેરા અને શ્રીફળ એટલે કે નાળિયેરના વિસર્જન કે ઉપયોગ વિશેની સંપૂર્ણ શાસ્ત્રોક્ત માહિતી અને આ વર્ષના શુભ મુહૂર્તોની વિગત તમને અહીં જાણવા મળશે। જો તમે માતાજીના સાચા ભક્ત હોવ તો આ જાણકારીને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટમાં જય માતાદી લખીને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનજો। આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો તહેવાર પૂરા 9 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના થશે। ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026ને ગુરુવારના રોજ સવારે 6:55 થી પ્રારંભ થઈ રહી છે, જે બીજા દિવસે 20 માર્ચને શુક્રવારે વહેલી સવારે 4:55 પૂર્ણ થશે। આથી નવરાત્રિનો શુભ પ્રારંભ 19 માર્ચથી થશે અને 27 માર્ચના રોજ મહાનવમી સાથે તેનું સમાપન થશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે નવરાત્રિનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારે થાય ત્યારે માતાજી પાલખીમાં બિરાજમાન થઈને પધારે છે। જો કે પાલખીનું આગમન સંઘર્ષ કે અસ્થિરતાનો સંકેત ગણાય છે, પણ જે ભક્તો સાચા મનથી સેવામાં મગ્ન રહે છે તેમની રક્ષા સ્વયં જગદંબા કરે છે। વળી આ વખતે માતાજીની વિદાય હાથી પર હોવાથી તે દેશ અને ભક્તો માટે ખૂબ જ સુખદ અને સમૃદ્ધિદાયક સાબિત થશે। નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે। 19 માર્ચના રોજ કળશ સ્થાપના માટેનું સર્વોત્તમ મુહૂર્ત સવારે 6:55 થી 7:45 સુધીનું રહેશે। જો કોઈ કારણસર આ સમયે સ્થાપના ન થઈ શકે તો બપોરે 12:10 થી 12:54 સુધીના અભિજીત મુહૂર્તમાં પણ તમે આ પવિત્ર વિધિ કરી શકો છો। આ જ દિવસથી હિન્દુ નવવર્ષનો પણ પ્રારંભ થાય છે, કારણ કે આ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે। 9 દિવસ દરમિયાન શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીના 9 સ્વરૂપોને પ્રિય એવા અલગ અલગ ભોગ ધરીને તેમની કૃપા મેળવી શકાય છે। કન્યા પૂજન માટે 20 માર્ચ અષ્ટમી અને 25 માર્ચના દિવસો શ્રેષ્ઠ છે। એવું કહેવાય છે કે જો કન્યા તમારા ઘરનો પહેલો કોળિયો આનંદથી જમે તો તમારા ભાગ્યના દ્વાર ખુલી જાય છે। કન્યા ભોજન માટે સવારના વહેલા મુહૂર્ત અને ત્યાર પછી 8:23 થી 10:50 સુધીના સમયનો ઉપયોગ કરવો લાભદાયક છે। હવે વાત કરીએ પૂજા પછીની વસ્તુઓના સદુપયોગની। અગિયારી કે હવન પછી વધેલી રાખ કોઈ સામાન્ય રાખ નથી, પણ તે મંત્રોથી સિદ્ધ થયેલી ભસ્મ છે। તેને કચરામાં નાખવાની ભૂલ ક્યારેય ન કરવી। આ રાખને સાચવીને રાખવી અને દરરોજ ઘરના સભ્યો કે બાળકોને તેનો તિલક કરવો, જેનાથી નકારાત્મક શક્તિઓ અને નજરદોષથી રક્ષણ મળે છે। જો ઘરમાં વાસ્તુ દોષ જેવું લાગતું હોય તો આ ભસ્મને ઘરના ચારેય ખૂણામાં છાંટવાથી પવિત્રતા વધે છે। તેવી જ રીતે પૂજામાં ચડાવેલા ચોખા કે અક્ષતને નદીમાં પધરાવવાને બદલે ઘરના અન્ન ભંડારમાં ભેળવી દેવા જોઈએ। આ પ્રસાદીના ચોખા ગ્રહણ કરવાથી શારીરિક અને માનસિક વ્યાધિઓ દૂર થાય છે અને ઘરમાં ક્યારેય અન્નની અછત સર્જાતી નથી। માતાજીને ચડાવેલો શૃંગાર ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ ધારણ કરવો જોઈએ। તે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે। અખંડ જ્યોતની વાત કરીએ તો તેમાં બચેલું તેલ અત્યંત પ્રભાવશાળી હોય છે। જો શરીરમાં દુખાવો રહેતો હોય કે કોઈ શંકાસ્પદ નકારાત્મક અસર હોય તો આ તેલને શરીરના 7 મુખ્ય અંગો પર લગાવવાથી જાદુઈ આરામ મળે છે। તેવી જ રીતે પૂજાની પવિત્ર વાટ કે જે 9 દિવસ સુધી પ્રજ્વલિત રહી છે તેને બાજુબંધની જેમ ભુજા પર ધારણ કરવાથી અકાળ મૃત્યુ કે અકસ્માતથી રક્ષણ મળે છે। આ વાટ સાક્ષાત દેવી શક્તિનું કવચ બની જાય છે, જે ભક્તોને દરેક પ્રકારના ભય અને નીચ શક્તિઓથી બચાવે છે। જવેરા કે હરિયાળીના વિસર્જન વખતે તેને જળમાં પધરાવી શકાય છે, પરંતુ તેના મૂળની થોડી માટી કે રાખ ઘરમાં રાખવી શુભ છે। આ તમામ ઉપાયો અને જાણકારી શ્રદ્ધાપૂર્વક અપનાવવાથી માતાજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે। નવરાત્રિનો આ બીજો તબક્કો આપણા આંતરિક પરિવર્તનનો છે। મિત્રો, નવરાત્રિમાં આપણે જે ઘટ સ્થાપના કરીએ છીએ તે માત્ર માટીનો ઘડો નથી, પણ આપણા શરીરનું પ્રતીક છે। જેમ કુંભાર માટીને ઘડીને સુંદર ઘડો બનાવે છે, તેમ માતાજીની 9 દિવસની ભક્તિ આપણા ચરિત્રને ઘડે છે। આ દિવસોમાં મનને શાંત રાખીને કરેલી પૂજા જ સાચું ફળ આપે છે।
યાદ રાખજો, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં ગમે તેટલા ઉપવાસ કે પૂજા કરો તો પણ માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી. સાચી નવરાત્રિ તો એ છે જ્યારે આપણે આપણા મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ અને અહંકાર જેવા રાક્ષસોનો વધ કરીએ. જે વ્યક્તિ 9 દિવસ સુધી જીભ પર સંયમ રાખીને કટુ વચન નથી બોલતી તેના પર મા સરસ્વતીની વિશેષ કૃપા ઉતરે છે. ઘણીવાર આપણે પૂજામાં જે નાળિયેર રાખીએ છીએ, નવરાત્રિ પછી તેનું શું કરવું તે મોટી મૂંઝવણ હોય છે. શાસ્ત્રો મુજબ જો તમે કળશ પર નાળિયેર રાખ્યું હોય તો વિજયાદશમીના દિવસે તેને પ્રસાદ તરીકે વહેંચી દેવું જોઈએ અથવા લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવું જોઈએ. આ નાળિયેર ઘરની નકારાત્મકતાને શોષી લે છે અને સુખ શાંતિ લાવે છે. તેવી જ રીતે જવેરા કે જે આપણે ઉગાડ્યા છે તે આપણા જીવનની હરિયાળીના પ્રતીક છે. જો જવેરા ઊંચા અને લીલાછમ થાય તો માનવું કે માતાજીએ તમારી પૂજા સ્વીકારી છે અને આવનારું વર્ષ સમૃદ્ધિદાયક રહેશે. આ જવેરાને જળમાં વિસર્જિત કરતી વખતે તેના થોડા મૂળ તમારી તિજોરીમાં રાખવાથી આખું વર્ષ ધનનો પ્રવાહ જળવાઈ રહે છે. મિત્રો, જીવનની સૌથી મોટી શીખ એ છે કે શ્રદ્ધા ક્યારે અંધ ન હોવી જોઈએ પણ અતૂટ હોવી જોઈએ. નવરાત્રિના 9 દિવસો આપણને એ શીખવે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય પણ શ્રદ્ધાનો એક નાનકડો દીવો તેને હરાવવા માટે પૂરતો છે. પૂજામાં વપરાયેલી રાખ અથવા ભસ્મ માત્ર રાખ નથી પણ એ સંદેશ છે કે આ સંસારમાં બધું જ નાશવંત છે, માત્ર પરમાત્માની ભક્તિ જ અજર અમર છે. જ્યારે તમે અગિયારીની રાખને માથે લગાવો છો ત્યારે તે તમારા અહંકારને ઓગાળી નાખે છે. માતા રાણી પાસે ક્યારેય માત્ર ધન સંપત્તિ ન માગવી પણ એવું સામર્થ્ય માંગવું કે તમે બીજાના આંસુ લૂછી શકો. કારણ કે જગદંબા એ મા છે અને એક માને ત્યારે જ સૌથી વધુ આનંદ થાય છે જ્યારે તેના સંતાનો એકબીજાની મદદ કરે છે. આ નવરાત્રિમાં એક સંકલ્પ જરૂર લેજો કે પૂજાના સામાનનું વિસર્જન કરતી વખતે આપણી પવિત્ર નદીઓને ગંદી ન કરીએ. જો શક્ય હોય તો ઘરે જ એક શુદ્ધ જળના પાત્રમાં વિસર્જન કરી તે પાણી છોડમાં પધરાવી લેવું એ પણ એક મોટી ભક્તિ જ છે. યાદ રાખજો, પ્રકૃતિની રક્ષા એ જ માતાજીની સાચી પૂજા છે. માતાજી તો ભાવના ભૂખ્યા છે. તેમને સોના ચાંદીના આભૂષણો કરતાં તમારા શુદ્ધ હૃદયનો ભાવ વધુ પ્રિય છે. આ નવરાત્રિ તમારા જીવનમાં માત્ર ઉત્સાહ જ નહીં પણ એક નવી દ્રષ્ટિ લઈને આવે તેવી પ્રાર્થના. જો તમારી દાનત સાફ હશે અને મહેનત સાચી હશે તો મા ભગવતી તમારા જીવનનો બેડો જરૂર પાર કરશે. નવરાત્રિના દિવસોમાં આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને અખંડ કેમ કહેવામાં આવે છે? અખંડ એટલે જેના ટુકડા ન થઈ શકે, જે સતત વહ્યા કરે. આપણી ભક્તિ પણ એવી જ હોવી જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી આવે, સુખ હોય કે દુઃખ, આપણી શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. દીવો આપણને શીખવે છે કે બીજાને પ્રકાશ આપવા માટે પોતે બળવું પડે છે. જીવનમાં પણ જો તમે કોઈના અંધકારમય જીવનમાં આશાનું કિરણ બની શકો તો સમજજો કે તમારી નવરાત્રિની પૂજા સફળ થઈ ગઈ. માતાજી ક્યારેય માત્ર મંત્રોના ઉચ્ચારણથી પ્રસન્ન નથી થતા, તેઓ ભક્તના હૃદયની નિખાલસતા જુએ છે. ઘણીવાર લોકો પૂજામાં વપરાયેલા કળશના જળનું શું કરવું તે પૂછતા હોય છે. આ જળ 9 દિવસ સુધી મંત્રોની ઊર્જાથી અભિમંત્રિત થયેલું હોય છે. આ જળને નદીમાં વહાવવાને બદલે આખા ઘરમાં છાંટવું જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા અને ક્લેશ દૂર થાય છે. બાકી વધેલું પાણી તુલસીના ક્યારામાં પધરાવી શકાય છે. તેવી જ રીતે પૂજામાં રાખેલી સોપારી એ ગણેશજીનું પ્રતીક છે. આ સોપારીને વિસર્જન કરવાને બદલે તેને ધોઈ શુદ્ધ કરી તમારી તિજોરીમાં કે પૂજાના સ્થાનમાં કાયમ માટે સ્થાપિત કરવી જોઈએ. તે ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લાવે છે અને અટકેલા કાર્યોને ગતિ આપે છે. મિત્રો, આજના યુગમાં આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ, ઉત્સવ મનાવીએ છીએ, જે ખૂબ સારી વાત છે. પણ સાચો ઉત્સવ ત્યારે ગણાશે જ્યારે સમાજમાં કન્યાઓ અને સ્ત્રીઓ સુરક્ષિત અનુભવશે. જે હાથમાં આપણે માતાજીની આરતીની થાળી પકડીએ છીએ એ જ હાથે કોઈ અસહાયની મદદ કરવી એ પણ એક પ્રકારની આરતી જ છે. ઉપવાસમાં માત્ર અનાજનો ત્યાગ મહત્વનો નથી પણ કુવિચારોનો ત્યાગ વધુ મહત્વનો છે. જો તમે આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે કોઈના વિશે ખોટું બોલો છો તો તે ઉપવાસ માત્ર શરીરને કષ્ટ આપવા સમાન છે. તે ભક્તિ નથી. સાચો ઉપવાસ એટલે ઉપવાસ, ઈશ્વરની સમીપ નિવાસ કરવો. નવરાત્રિના છેલ્લા દિવસે જ્યારે આપણે માતાજીની વિદાય કરીએ છીએ ત્યારે મન થોડું ભારે થાય છે. પણ યાદ રાખજો, માં ક્યાંય જતી નથી. તે તો આપણા શ્વાસમાં અને વિશ્વાસમાં વસેલી છે. નવરાત્રિ પછી પણ પૂજાનો જે સાત્વિક પ્રભાવ છે તે જળવાઈ રહેવો જોઈએ.
તમે જે જ્ઞાન અને શાંતિ આ 9 દિવસોમાં મેળવી છે તેને તમારા રોજિંદા જીવનમાં ઉતારો. કોઈ ગરીબ બાળકને ભણવામાં મદદ કરવી, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું કે કોઈ નિરાધાર પશુની સેવા કરવી, આ બધું જ દેવી ઉપાસનાનો ભાગ છે. માતાજી તો એવા ભક્ત પર સૌથી વધુ રાજી થાય છે જે તેમના બનાવેલા દરેક જીવમાં પરમાત્માને જુએ છે. છેલ્લે એટલું જ કહીશ કે નસીબ બદલવા માટે હાથની રેખાઓ નહીં પણ હૃદયનો ભાવ બદલવો પડે છે. શ્રદ્ધા રાખો કે તમારી દરેક પ્રાર્થના માતાજી સાંભળે જ છે, બસ તેને ફળવા માટે યોગ્ય સમયની જરૂર હોય છે. આ નવરાત્રિ તમારા ઘરના દરેક ખૂણે અને તમારા મનના દરેક વિચારોમાં પવિત્રતા ભરી દે તેવી અભ્યર્થના સાથે વિરમું છું. જીવનમાં આવતી દરેક મુસીબત સામે લડવા માટે માતાજી તમને શક્તિ આપે. નવરાત્રિના 9 દિવસો તો પૂરા થાય છે, પણ સાચી કસોટી તો 10મા દિવસથી શરૂ થાય છે. આપણે મંદિરમાં જઈને તો નમીએ છીએ, પણ શું આપણે આપણા અહંકારને નમાવી શક્યા? મિત્રો, ભક્તિ એ કોઈ 9 દિવસનો શણગાર નથી, એ તો જીવનભરનો સંસ્કાર છે. નવરાત્રિ પછી ઘણા લોકો પૂજાનો સામાન ગમે ત્યાં મૂકી દેતા હોય છે. આ બહુ મોટી ભૂલ છે. પૂજામાં વપરાયેલું લાલ કપડું અથવા માતાજીની ચૂંદડીને ફેંકી ન દેવી જોઈએ. તેને તમારી તિજોરીમાં પાથરી શકાય છે અથવા કોઈ પવિત્ર પુસ્તક રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે તમારા ઘરમાં લક્ષ્મીજીના સ્થાયી વાસમાં મદદરૂપ બને છે. એક ખાસ વાત યાદ રાખજો, નવરાત્રિ દરમિયાન તમે જે મંત્રનો જાપ કર્યો હોય તે મંત્રની શક્તિ તમારા અવાજમાં અને વ્યક્તિત્વમાં વસી જાય છે. નવરાત્રિ પછી પણ રોજ સવારે સ્નાન કર્યા બાદ માત્ર 108 વાર એ જ મંત્રનો જાપ કરવાનું ચાલુ રાખશો તો તમે અનુભવશો કે તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થયો છે. જે લોકો માનસિક તણાવ કે ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે આ સિદ્ધ કરેલી રાખ, ભસ્મ અને અભિમંત્રિત જળ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ વિજ્ઞાન છે. શબ્દોની ધ્રુજારી, વાઇબ્રેશન્સ જ્યારે શ્રદ્ધા સાથે ભળે છે ત્યારે તે અશક્યને પણ શક્ય બનાવી દે છે. ઘણીવાર આપણને લાગે છે કે આપણી પ્રાર્થના સ્વીકારાતી નથી, પણ યાદ રાખજો કે માતાજી ક્યારેય ઉધાર રાખતા નથી. તે કદાચ તમને એ ન આપે જે તમે માંગ્યું છે, પણ તે એ ચોક્કસ આપે છે જે તમારા માટે શ્રેષ્ઠ છે. નવરાત્રિની પૂર્ણાહુતિ વખતે કન્યાઓને જે ભેટ આપો છો તેમાં ક્યારેય કંજૂસી ન કરવી. કન્યાના સ્મિતમાં સાક્ષાત જગદંબાનો સંતોષ છુપાયેલો છે. જો કન્યા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો 7 પેઢીના પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે. મિત્રો, આ વિડીયો દ્વારા મારો પ્રયાસ એ જ છે કે આપણી પરંપરાઓ પાછળનું સાચું જ્ઞાન તમારા સુધી પહોંચે. ભક્તિમાં વિવેક હોવો ખૂબ જરૂરી છે. તમે ગમે તેટલા દાન પુણ્ય કરો, પણ જો તમારા માતા પિતાની આંખમાં તમારા કારણે આંસુ હોય તો બધી જ પૂજા નિષ્ફળ છે. માં જગદંબા પણ એક સ્ત્રી છે, એક માતા છે. તેને ત્યારે જ ગમશે જ્યારે તમે તમારા ઘરની જીવંત મૂર્તિ સમાન માતા પિતાની સેવા કરશો. આ નવરાત્રિમાં આપણે એ સંકલ્પ લઈએ કે આપણે એવું જીવન જીવીશું કે આપણી હાજરી માત્રથી કોઈને હૂંફ મળે. છેલ્લે, આ પવિત્ર જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા, જેમ દીવાથી દીવો પ્રગટે છે તેમાં માહિતીને બીજા સાથે શેર કરીને તમે પણ પુણ્યના સહભાગી બની શકો છો. કોણ જાણે, તમારી એક શેર કરેલી વાત કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો નવો સૂરજ ઉગાડે. માતા રાણી આપના ભંડાર ભરેલા રાખે, આપના સંતાનોને સદ્બુદ્ધિ આપે અને આપના પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તેવી અંતરની પ્રાર્થના. નવરાત્રિના અંતિમ ચરણમાં જ્યારે આપણે હવન કરીએ છીએ ત્યારે જે અગ્નિ પ્રગટે છે તે માત્ર લાકડાનો અગ્નિ નથી, પણ તે આપણા અંતરાત્માની શુદ્ધિનો યજ્ઞ છે. મિત્રો, હવનની જે સુગંધ વાતાવરણમાં ફેલાય છે તે પ્રકૃતિમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે અને આપણા મનને પવિત્ર કરે છે. જે રાખની આપણે વાત કરી તે આ જ પવિત્ર અગ્નિનું પરિણામ છે. આ ભસ્મ આપણને યાદ અપાવે છે કે એક દિવસ આ શરીર પણ રાખમાં મળી જવાનું છે. તો પછી અભિમાન શેનું? જો તમે 9 દિવસ સુધી માની ભક્તિ કરી હોય તો તમારા હૃદયમાં એક અનોખી શાંતિનો અનુભવ થવો જોઈએ. જો એ શાંતિ નથી મળી તો ક્યાંક પૂજામાં નહીં પણ ભાવમાં કમી રહી ગઈ હશે. ઘણીવાર લોકો પૂછે છે કે નવરાત્રિ પછી જે ઘટ સ્થાપિત કર્યો હતો તેની માટીનું શું કરવું? આ માટી હવે સામાન્ય માટી નથી રહી, તેમાં ઝવેરા ઉગ્યા છે અને મંત્રોની શક્તિ સમાયેલી છે. આ માટીને તમારા ઘરના બગીચામાં કે કુંડામાં પધરાવી દો. આ માટી જ્યાં હશે ત્યાં સકારાત્મક ઊર્જાનો વાસ રહેશે. ક્યારેય તેને પગમાં આવે તેવી જગ્યાએ ન ફેંકવી. આ વર્ષે 2026માં જ્યારે તમે કન્યા પૂજન કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. માત્ર ભોજન કરાવીને દક્ષિણા આપી દેવી એ પૂરતું નથી. એ કન્યાઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો
અને મનમાં એવો ભાવ રાખો કે સાક્ષાત માં દુર્ગા તમને આશીર્વાદ આપી રહી છે. કન્યાઓના આશીર્વાદમાં એવી શક્તિ છે જે તમારા અશક્ય કામને પણ ચપટી વગાડતા પૂરા કરી શકે છે. મિત્રો, જીવનમાં મુસીબતો તો આવશે જ, પણ જેની પાસે માં જગદંબાનું નામ છે તેને ચિંતા કરવાની જરૂર નથી. નવરાત્રિ આપણને શક્તિની ઉપાસના શીખવે છે. આ શક્તિ એટલે માત્ર શારીરિક બળ નહીં, પણ માનસિક મક્કમતા. જ્યારે તમે સંકટમાં હો ત્યારે શાંત ચિત્તે માનું સ્મરણ કરજો. તમને રસ્તો આપોઆપ મળી જશે. પૂજામાં વપરાયેલી સોપારી, સિક્કો અને અક્ષત એ તમારા ભાગ્યના સિતારા છે. જે સિક્કો તમે પૂજામાં રાખ્યો હતો તેને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં એવી રીતે રાખો કે તે ક્યારેય બહાર ન નીકળે. તે સ્થિર લક્ષ્મીનું પ્રતીક છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવવા દેશે નહીં. સાચી ભક્તિ એ છે જે આપણને ઉદાર બનાવે છે. જો નવરાત્રિ પછી પણ આપણા મનમાં કોઈના પ્રત્યે વેર ઝેર કે ઈર્ષા રહેતી હોય તો આપણી પૂજા અધૂરી છે. માં જગદંબા તો પ્રેમનું સ્વરૂપ છે. તે ક્યારેય પોતાના સંતાનોને લડતા જોઈ શકતી નથી. નવરાત્રિના આ પવિત્ર અવસરે એવો સંકલ્પ લો કે તમે ક્યારેય કોઈ અસહાય વ્યક્તિનો સાથ નહીં છોડો. જે હાથ મદદ માટે લંબાય છે તે હાથ પર માનો આશીર્વાદ હંમેશા હોય છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે સેવા એ સૌથી ટૂંકો રસ્તો છે. છેલ્લે, નવરાત્રિના 9 દિવસો તો વર્ષમાં 2 વાર આવે છે, પણ માની કૃપા તો 365 દિવસ વરસે છે. જરૂર છે બસ એક સાચા સાધની. તમે ગમે ત્યાં હોવ, ગમે તે પરિસ્થિતિમાં હોવ, જો તમે હૃદયથી માને યાદ કરશો તો તે દોડીને તમારી રક્ષા કરવા આવશે. આ વિડીયોનો મકસદ માત્ર માહિતી આપવાનો નથી, પણ તમારા હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવવાનો છે. આ જ્ઞાનને તમારા જીવનનું ભાથું બનાવજો. માં ભગવતી આપ સૌના જીવનમાં ખુશીઓના રંગ ભરે, આપના દરેક દુઃખ હરી લે અને આપને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. મિત્રો, આ પવિત્ર જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, ભૂલ્યા વગર જય માતાદી જરૂર લખજો, કારણ કે તમારા એક શબ્દમાં પણ મોટી શક્તિ છુપાયેલી છે. માની કૃપા તમારા આખા પરિવાર પર બની રહે. નવરાત્રિના દિવસોમાં આપણે જ્યારે ગર્ભદીપ એટલે કે ગરબાની સ્થાપના કરીએ છીએ ત્યારે તે માત્ર માટીનું એક કોડિયું નથી, પણ તે આપણા અંતરાત્માનો પ્રકાશ છે. મિત્રો, ગરબાના છિદ્રો એ આપણા શરીરના 9 દ્વારોનું પ્રતીક છે અને અંદર બળતો દીવો એ આપણો આત્મા છે. આ રહસ્ય એ સમજાવે છે કે બહારની દુનિયામાં ગમે તેટલો અંધકાર હોય, પણ જો તમારા ભીતર ભક્તિનો દીવો પ્રજ્વલિત છે તો કાળ પણ તમારો વાળ વાંકો કરી શકશે નહીં. માતાજીની પૂજામાં જે આપણે અખંડ જ્યોત રાખીએ છીએ તે આપણને જીવનના સૌથી મોટા સંઘર્ષમાં સ્થિર રહેતા શીખવે છે. યાદ રાખજો, જે દીવો વાવાઝોડામાં પણ શાંતિથી બળે છે તેની પાછળ કોઈ અદૃશ્ય શક્તિનો હાથ હોય છે, અને એ જ શક્તિ છે માં જગદંબા. હવે વાત કરીએ નવરાત્રિ પછીના એક ગૂઢ રહસ્યની જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. પૂજામાં આપણે જે લાલ દોરો એટલે કે નાડાછડી અર્પણ કરીએ છીએ તે 9 દિવસ પછી તમારા ઘરના દરેક સભ્યના જમણા હાથે બાંધવો જોઈએ. આ દોરો નવરાત્રિના મંત્રોથી અભિમંત્રિત થયેલો હોય છે, જે સાક્ષાત રક્ષક કવચ બનીને તમારી સાથે રહે છે. તે તમને અચાનક આવતી આફતો, બીમારીઓ અને આકસ્મિક મૃત્યુના ભયથી મુક્ત કરે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે જે વ્યક્તિ નવરાત્રિની ભસ્મનો તિલક કરીને કોઈ મહત્વના કામ માટે જાય છે તેના વાણીમાં એવો પ્રભાવ પેદા થાય છે કે સામેવાળી વ્યક્તિ તેને સાંભળવા માટે મજબૂર થઈ જાય છે. મિત્રો, આ વર્ષે 2026માં જ્યારે તમે નવરાત્રિની પૂર્ણાહુતિ કરો ત્યારે એક વાત ગાંઠે બાંધી લેજો. માં ભગવતીને પ્રસન્ન કરવા માટે મણના નૈવેદ્યની જરૂર નથી, પણ શુદ્ધ હૃદયના એક આંસુની જરૂર છે. જો તમે ગરીબની કન્યાને એક જોડી કપડાં કે પુસ્તકો અપાવશો તો માં દુર્ગા એટલા પ્રસન્ન થશે કે જેનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. સાચી નવરાત્રિ એ છે કે જ્યારે તમે તમારા ક્રોધનો ભોગ આપો. આપણી અંદરનો અહંકાર એ જ સાચો મહિષાસુર છે અને આપણી અંદરની દયા અને ક્ષમા એ જ સાચી દુર્ગા છે. ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે અમારું કામ બનતા અટકી જાય છે, ઘરમાં પૈસા ટકતા નથી. એનું કારણ એ છે કે આપણે પૂજા તો કરીએ છીએ, પણ પૂજાની વસ્તુઓનું અપમાન કરીએ છીએ. નવરાત્રિ પછી વધેલું અબીલ, ગુલાલ, સિંદૂર કે પૂજાના પુષ્પોને ક્યારેય પગમાં ના આવે તેવી રીતે નદીમાં કે કોઈ પવિત્ર વૃક્ષની નીચે પધરાવો. પૂજાના સિક્કાને ક્યારેય વાપરશો નહીં. તે સિક્કો તમારા ઘરની સમૃદ્ધિની ચાવી છે.
જે લોકો નવરાત્રિ પછી કન્યાઓને ભોજન કરાવી તેમના આશીર્વાદ લે છે તેમના ઘરે સાક્ષાત લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. જીવનની આ સૌથી મોટી શીખ યાદ રાખજો. ભક્તિ એ માત્ર મંદિરોમાં જઈને હાથ જોડવા પૂરતી સીમિત નથી, પણ જ્યારે તમે રસ્તા પર ચાલતા કોઈ તરસ્યા પશુને પાણી પીવડાવો છો કે કોઈ ભૂખ્યાને રોટલો આપો છો, ત્યારે મા જગદંબા મંદિરમાં નહીં પણ તમારા એ પવિત્ર કાર્યમાં હાજર હોય છે. માતૃશક્તિનું સન્માન એ જ શ્રેષ્ઠ પૂજા છે. જે પોતાની માતાને માન આપે છે તેને જગતની કોઈ શક્તિ હરાવી શકતી નથી. આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ કહેવા માંગુ છું કે નવરાત્રિ એક એવો અવસર છે જ્યારે બ્રહ્માંડની બધી જ શક્તિઓ પૃથ્વી પર હોય છે. આ શક્તિનો સદુપયોગ કરો, તમારા વિચારોને ઉચ્ચ બનાવો અને માનવતાની સેવા કરો. આ પવિત્ર રાખ, આ જ્યોતનું તેલ અને આ જવેરા એ માત્ર પ્રતીકો નથી પણ માના આશીર્વાદના વાહકો છે. આ જ્ઞાનને તમારા હૃદયમાં કોતરી રાખજો અને જ્યારે પણ મુસીબત આવે ત્યારે એકવાર આંખો બંધ કરીને માને સાદ પાડજો. તે નવ રૂપો ધારણ કરીને તમારી રક્ષા કરવા આવશે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન આપણે માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આ 9 દિવસો આપણને શું સમજાવે છે? આ 9 દિવસો આપણા જીવનની 9 અવસ્થાઓ છે. શૈલપુત્રી એટલે શ્રદ્ધાનો પ્રારંભ અને સિદ્ધિદાત્રી એટલે જ્ઞાનની પૂર્ણાહુતિ. મિત્રો, જે રાખ એટલે કે ભસ્મ આપણે સાચવીને રાખીએ છીએ તે આપણને એક એવી મહાન શીખ આપે છે જે મોટા મોટા શાસ્ત્રો પણ નથી આપી શકતા. રાખ એટલે અંતિમ સત્ય. આ દુનિયામાં ગમે તેટલી દોડધામ કરીએ પણ અંતે બધું જ પંચતત્વમાં ભળી જવાનું છે. જ્યારે તમે અગિયારીની રાખને સ્પર્શ કરો છો ત્યારે તમારામાં એક વૈરાગ્ય અને પ્રેમ જાગવો જોઈએ. વૈરાગ્ય ખોટા કર્મો પ્રત્યે અને પ્રેમ દરેક જીવ પ્રત્યે. ઘણીવાર આપણે એવું જોઈએ છીએ કે પૂજા કર્યા પછી પણ લોકોના સ્વભાવમાં સુધારો આવતો નથી. એનું કારણ એ છે કે આપણે માત્ર કર્મકાંડમાં અટવાયેલા રહીએ છીએ પણ ભાવકાંડને ભૂલી જઈએ છીએ. અખંડ જ્યોતની વાટમાં જે તેલ બચે છે તે તેલ માત્ર શરીરના દુખાવા મટાડવા માટે નથી પણ તે આપણી શ્રદ્ધાની ચિકાશ છે. જેમ તેલ વગર દીવો બળતો નથી તેમ ભક્તિ વગર જીવન તેજસ્વી બનતું નથી. આ તેલ જ્યારે તમે તમારા કાન કે કંઠ પર લગાવો છો ત્યારે એવો સંકલ્પ લો કે હવે આ કાનથી હું ક્યારેય કોઈની નિંદા નહીં સાંભળું અને આ કંઠથી ક્યારેય કોઈનું અપમાન નહીં કરું. આ જ સાચી નવરાત્રિની દક્ષિણા છે. મિત્રો, 2026ના આ વર્ષમાં આપણે એવી ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું જ ઝડપી છે પણ શાંતિ ક્યાંય નથી. આ શાંતિ ક્યાં મળશે? શાંતિ માતાજીના એ ચરણોમાં મળશે જ્યાં શ્રદ્ધા અને સમર્પણ છે. પૂજામાં રાખેલા ચોખા, અક્ષત એ સંદેશ આપે છે કે જેમ ચોખાનો દાણો ક્યારેય સડતો નથી તેમ આપણું ચરિત્ર પણ અક્ષત રહેવું જોઈએ, ડાઘ વગરનું અને પવિત્ર. જે ચોખા તમે તમારા અન્ન ભંડારમાં નાખો છો તે માત્ર અનાજ વધારતા નથી પણ તે તમારા ઘરના દરેક સભ્યના વિચારોમાં સાત્વિકતા લાવે છે. જે ઘરમાં સાત્વિક ભોજન લેવાય છે ત્યાં બીમારીઓ અને ઝઘડાઓ આપોઆપ ઓછા થઈ જાય છે. જીવનની એક સૌથી મોટી શિખામણ એ છે કે મુસીબતો એ માતાજીની કસોટી છે. જેમ સોનું અગ્નિમાં તપ્યા પછી જ વધુ ચમકે છે તેમ ભક્ત પણ દુઃખના અગ્નિમાં તપ્યા પછી જ શુદ્ધ બને છે. જો તમારી નવરાત્રિની પૂજા પછી પણ જીવનમાં કોઈ મુસીબત આવે તો ડરશો નહીં. એ માનજો કે મા જગદંબા તમને વધુ મજબૂત બનાવી રહી છે. કળશની સોપારી અને શ્રીફળ એ વાતનું પ્રતીક છે કે મન ઉપરથી ગમે તેટલું કઠોર હોય પણ અંદરથી તો તે નાળિયેરના પાણી જેવું મીઠું અને સોપારી જેવું સ્થિર હોવું જોઈએ. છેલ્લે આ સ્ક્રિપ્ટનો સાર એ જ છે કે નવરાત્રિ એ માત્ર ઉત્સવ નથી પણ તે પોતાની જાતને ઓળખવાનો અવસર છે. જે શક્તિ આપણે પર્વતો પર કે મંદિરોમાં શોધીએ છીએ તે શક્તિ વાસ્તવમાં આપણી ભીતર જ કુંડલીની સ્વરૂપે વસેલી છે. જ્યારે તમે ધ્યાન અને ભક્તિ કરો છો ત્યારે એ શક્તિ જાગૃત થાય છે. મા ભગવતી તમારા જીવનના અંધકારને દૂર કરી તમને જ્ઞાનના તેજ તરફ લઈ જાય. તમારા સંતાનો સંસ્કારી બને, તમારા વડીલોનું આરોગ્ય સારું રહે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ વાતનો અભાવ ન રહે તેવી હૃદયપૂર્વકની અભ્યર્થના. નવરાત્રિનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી આપણી સૃષ્ટિ. પૌરાણિક કથાઓ મુજબ સૌથી પહેલી નવરાત્રિ સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી. જ્યારે રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવો અશક્ય લાગતો હતો ત્યારે બ્રહ્માજીની સલાહથી ભગવાન રામે સમુદ્ર કિનારે મા શક્તિની આરાધના કરી હતી. આ અકાલ બોધન હતું કારણ કે શરદ નવરાત્રિનો તે સમય પૂજાનો ન હતો. રામે પોતાના નેત્ર એટલે કે આંખ અર્પણ કરવાની તૈયારી બતાવી ત્યારે મા પ્રગટ થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા. આ ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે ધર્મ અને અધર્મનું યુદ્ધ હોય ત્યારે શક્તિ જ અંતિમ સત્ય બનીને ઉભરે છે. ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મા ભવાનીનો સંબંધ કોણ નથી જાણતું? શિવાજી મહારાજની સફળતા પાછળ મા તુલજા ભવાનીની અસીમ કૃપા હતી. ઇતિહાસ સાક્ષી છે કે શિવાજી મહારાજ દરેક યુદ્ધ પહેલા અને નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરતા. તેમને મળેલી ભવાની તલવાર એ માત્ર હથિયાર નહીં પણ આત્મશક્તિનું પ્રતીક હતી.
શિવાજી મહારાજે સાબિત કર્યું કે જે રાષ્ટ્ર પોતાની માતૃશક્તિ અને આધ્યાત્મિક શક્તિને પૂજે છે તેને દુનિયાની કોઈ તાકાત ગુલામ બનાવી શકતી નથી. નવરાત્રિ એ વીરોનો તહેવાર છે જે આપણને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે. મહાભારતના યુદ્ધમાં પણ નવરાત્રિનો ઉલ્લેખ મળે છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વિજય મેળવવા માટે મા દુર્ગાની સ્તુતિ કરવા કહ્યું હતું. અર્જુને રથ પર ઊભા રહીને મા ભગવતીનું આહ્વાન કર્યું અને માએ તેને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. આ ઐતિહાસિક ઘટનાઓ દર્શાવે છે કે નવરાત્રિ એ માત્ર સ્ત્રીઓનો તહેવાર નથી પણ એ પ્રત્યેક યોદ્ધા અને પુરુષાર્થનો ઉત્સવ છે. જે પણ વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે મા શક્તિ તેની સહાયક બને છે. તમે જોયું હશે કે નવરાત્રિમાં આપણે ગરબો રમીએ છીએ. આ ગરબો શબ્દનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. ગરબો એટલે ગર્ભદીપ. પ્રાચીન સમયમાં સ્ત્રીઓ માટીના છિદ્રવાળા ઘડામાં દીવો પ્રગટાવીને તેને માથે રાખી નૃત્ય કરતી હતી. આ નૃત્ય એ સૃષ્ટિના સર્જનની ઉજવણી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે સોલંકી રાજાઓના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ અત્યંત વૈભવશાળી રીતે ઉજવાતો હતો. પાટણની રાણીઓ અને પ્રજા સાથે મળીને મા શક્તિની ભક્તિ કરતા, જે આજે પણ આપણા લોકજીવનમાં વણાયેલું છે. ઇતિહાસ આપણને એ પણ શીખવે છે કે નવરાત્રિ દરમિયાન શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ છે. રાજા મહારાજાઓ પોતાના શસ્ત્રો અને ઘોડાઓની પૂજા કરતા. આજે સમય બદલાયો છે પણ શિખામણ એ જ છે. આપણા વ્યવસાયના સાધનો, આપણી કલમ કે આપણું જ્ઞાન જ આપણા શસ્ત્રો છે. જો આપણે નવરાત્રિમાં આ સાધનોનું સન્માન કરીશું તો મા આપણને કાર્યક્ષેત્રમાં અવશ્ય વિજય અપાવશે. મિત્રો, આ ઐતિહાસિક ગાથાઓ આપણને યાદ અપાવે છે કે આપણે એ સંસ્કૃતિના વારસદારો છીએ જ્યાં શક્તિને પૂજવામાં આવે છે. નવરાત્રિ આપણને ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડે છે અને તેજસ્વી ભવિષ્ય તરફ દોલી જાય છે. મા ભગવતીના આશીર્વાદથી આપણો દેશ અને આપણો પરિવાર હંમેશા સુરક્ષિત રહે. ઇતિહાસના આ પાનાઓમાંથી પ્રેરણા લઈને આપણે પણ આપણા જીવનના સંઘર્ષોમાં વિજયી બનીએ તેવી પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.